કર્ણ એ એક મહાન વ્યક્તિ હતો. મહાભારતનો એક એવું પાત્ર કે જેણે પોતાની યુદ્ધ કૌશલતાથી, પોતાની દાનવીરતાથી, પોતાના મૈત્રીથીને આખા વિશ્વમાં પોતાના વ્યક્તિત્વને અલગ બનાવ્યું છે. કર્ણ સૂર્યપુત્ર છે, એક તેજસ્વી વ્યક્તિ છે. તેની દાનવીરતા પણ વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધ છે. કર્ણના પાત્રના ચરિત્રને આપણે જોઈએ તો આપણને જાણવા મળે છે કે કર્ણ એક મહાન વ્યક્તિ હતો. કર્ણનો રોજનો નિયમ છે પ્રતિદિવસ સવારે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે. પૂજા કર્યા બાદ યાચકોને તેની માગણી પ્રમાણે દાન આપી અને તેઓને સંતોષિત કરતો હતો. તેના નિયમ પ્રમાણે એક દિવસે સવારે સૂર્યનારાયણ ભગવાને જણાવ્યું હતું કે ઇન્દ્ર આજે તારી પાસે કવચ અને કુંડલની માગણી કરવા આવશે, તો પણ કર્ણ જરા પણ ડરતો નથી, જરા પણ પાછળ હટવાની વાત કરતો નથી. નિયમ તોડવાની વાત ભલે પિતા કરે, પરંતુ તે તો નિયમ નહીં તોડે. આજે સવારે ઇન્દ્ર તેની પાસે આવશે, ખબર હોવા છતાં પણ પોતે જાણે છે કે આજે ઇન્દ્ર મારે ત્યાં આવ્યા, બ્રાહ્મણના રૂપમાં આવ્યા, કવચ અને કુંડલની માગણી કરી છે. ઇન્દ્રએ સહર્ષ પોતાના કવચ અને કુંડલ આપ્યા. ઇન્દ્રએ જોયું કે કર્ણ તો મહાન દાનવીર છે. પ્રસન્ન થઈ અને એકગ્નિ નામનું એક શસ્ત્ર તે પ્રદાન કરે છે. જ્યારે કર્ણ યુદ્ધના મેદાનમાં કુરુક્ષેત્રમાં કૌરવ અને પાંડવોના યુદ્ધમાં સંમેલિત થવા જઈ રહ્યો હતો, ત્યારે તેને ખબર છે કે આજે દ્રોણાચાર્યના સેનાપતિત્વમાં મારે યુદ્ધ કરવાનું છે. કારણ કે ભીષ્મ હતા ત્યાં સુધી તો તેને યુદ્ધના મેદાનમાં પ્રવેશ વર્જિત હતો. હવે કર્ણ છે તે મેદાનમાં આવ્યો છે. ભીષણ પોતાના પરાક્રમથીને પાંડવ પક્ષમાં કોલાહલ મચાવી દીધો. કર્ણ એક એવો યોદ્ધા છે કે જેની સુરવીરતા પાંડવોએ જાણી છે. આજે યુદ્ધ એવું ભયંકર થયું છે કે પાંડવો ભયભીત થવા લાગ્યા કે હવે શું થશે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ઘટોત્કચને બોલાવ્યો હતો. યુદ્ધના મેદાનમાં તેને ઉતાર્યો. ઘટોત્કચે પોતાની વિશાળ કાયા અને પોતાની જે કાંઈ પણ શક્તિ હતી તેના દ્વારા કૌરવની સેનાને ચૂર ચૂર કરતો આગળ વધી રહ્યો છે. હવે ઘટોત્કચના પ્રહારથીને કૌરવ સેનામાં પણ કોલાહલ થવા લાગ્યો. દુર્યોધન વગેરે બધા જ યોદ્ધાઓ ચિંતામાં પડી ગયા. ત્યારે દુર્યોધને કર્ણને કહ્યું કે મિત્ર, મને ખબર છે તમે એકગ્નિ નામનું શસ્ત્ર અર્જુનને મારવા માટે રાખ્યું છે, પરંતુ જો તમે આજે આ ઘટોત્કચને મારશો નહીં તો પછી આજે જ આપણે બધા પૂર્ણ થઈ જશું. આજે જ યુદ્ધ પૂરું થઈ જશે. તો પછી આગળનું યુદ્ધ કેવી રીતે કરશો? તો પછી તમે અર્જુનને કેવી રીતે મારશો? પોતાના મિત્રની વાતનું માન રાખવા માટે નિરાશ થઈ ગયો હોવા છતાં પણ કર્ણએ મજબૂરીથીને એ એકગ્નિ શસ્ત્રનો પ્રહાર કર્યો. ઘટોત્કચનું મૃત્યુ થયું છે. આવો એક કર્ણવીર યોદ્ધા છે. છતાં પણ પોતે પાછળ હટતો નથી. ગુરુ પરશુરામની સેવા કરી છે, ત્યાં પણ તેને વરદાનની જગ્યાએ અભિશાપ મળ્યો છે. ગુરુ પરશુરામની સેવા કરતો હતો તે બ્રાહ્મણના રૂપમાં વિદ્યા ગ્રહણ કરવા માટે ગયો હતો. એટલે ત્યાં એક સમયે ગુરુ પરશુરામ કર્ણના ખોળામાં માથું રાખી અને સૂતા હતા. કોઈ ભયંકર ઝેરી જીવડો ત્યાં આવ્યો. એ કર્ણના સાથળમાં પોતે બટકું ભરે છે, ત્યાંથી ને રક્ત વહેવા લાગ્યું. એ વિષકીટ એવું હતું કે જે ભયંકર પીડા આપી રહ્યું હતું. છતાં પણ આ શિષ્યએ પોતાના ગુરુની નિંદર ન બગડે એટલા માટે થઈ અને તેણે પોતાના ગુરુની સેવા ચાલુ રાખી, વિચલિત ન થયો. પરંતુ તે લોહી વહેતું વહેતું ગુરુ પરશુરામજીનો સ્પર્શ કરે છે. ત્યારે ગુરુની નિંદર ઉડી અને ખબર પડી કે આટલું ગરમ લોહી કોઈ બ્રાહ્મણનું ન હોઈ શકે, આટલી બધી સહન શક્તિ કોઈ બ્રાહ્મણની ન હોઈ શકે.